सावली की ये खबर है जहां पर इस वक्त एक पत्रिका वायरल हुई है जिसने सियासी हलचल और तेज कर दी है। दरअसल सियासी गर्माहट जो है वो सावली में इसी वजह से बढ़ती जा रही है। भारतीय जनता पार्टी के कार्यकरों को लेकर ये पत्रिका वायरल की गई है और खास तौर पर सावली के विधायक केतन इनामदार की ओर से भूतकाल में दिए हुए उनके वचनों को पूरा किया गया है या नहीं, उसके जवाब को लेकर इस पत्रिका को वायरल किया गया है। अब पत्रिका वायरल करने वाले के खिलाफ भारतीय जनता पार्टी के कार्यकरों में काफी रोष है। पत्रिका में जितने भी आरोप लगाए गए हैं उन सभी आरोपों को भारतीय जनता पार्टी ने नकारा है। उनका यही कहना है कि सावली के विधायक केतन इनामदार की ओर से इलाके में विकास के कार्य किए हैं। भारतीय जनता पार्टी की ओर से इस पत्रिका के सामने ये दावा किया जा रहा है कि विपक्ष केवल चुनाव के वक्त ही सक्रिय होता है। पत्रिका के जरिए लोगों को गलत दिशा दिखाने की कोशिश की जा रही है। तब लोगों को अफवाहों से दूर रहने की अपील सावली में भारतीय जनता पार्टी की ओर से की गई है। ऐसे में सावली में इस वक्त राजनीतिक माहौल और ज्यादा बुरा बनता जा रहा है। चुनावी माहौल के बीच में ये जो प्रचार प्रसार चल रहा है और उस बीच जिस तरीके की ये खबरें सामने आ रही है, पत्रिकाएं वायरल हो रही है, उसकी वजह से वहां पर और ज्यादा हंगामा मचता हुआ दिखाई पड़ रहा है। लेकिन भारतीय जनता पार्टी के कार्यकरों की ओर से ये जो वायरल पत्रिका है उनमें लगे सभी आरोपों को नकारा जा रहा है। समस्त सावली गामनी अंदर जे विरोध पक्षना करता धरता होए के एमना મળતિયાઓ द्वारा જૂઠાણી વાળી પત્રિકાઓ ફેલાવવામાં આવી છે જે ધારાસભ્યની વિરુદ્ધમાં ખરેખર વાસ્તવિકની અંદર સાવલી સમસ્ત સાવલીની અંદર આવો કોઈ બનાવ બનેલો નથી કે આવો કોઈ વિકાસની વાતો કરે છે તો સાવલીની અંદર વિકાસ ધારાસભ્ય દ્વારા જે થયેલો છે તો વળીને આંખે વળગે તેવો છે। આ ધારાસભ્યના દ્વારા સમસ્ત ગુજરાતની અંદરથી 5,000 વધારે દીકરીઓ ગરીબની પરણાઈ છે। એ જીંદા મિસાલ છે અને એ જીવતો જાગતો દાખલો છે। પ્રથમ એવો નાગરિક છે પૂરા ગુજરાતમાં કે એકલા હાથે 5,000 દીકરીઓ અત્યાર સુધી પરણાઈ છે। એ ધન્યવાદને પાત્ર છે। એમના એવા વ્યક્તિના બારામાં જે માનવતાનો જીંદા મિસાલ હોય એવા વ્યક્તિના બારામાં જો ખોટી વાતો ફેલાવનારાને શરમ આવી જોઈએ। કેમ કે આ ધારાસભ્ય આવ્યા પછી સામાન્ય ગરીબ કે તવંગર દરેકને ન્યાય આપે છે અને સાવલીના સર્વાંગી વિકાસ માટે માત્ર ને માત્ર ગુજરાતમાં કોઈ ધારાસભ્ય હોય તો એક અમારે સાવલી 135 વિધાનસભાના કેતનભાઈ શ્રી એ જ પબ્લિકને ન્યાય આપ્યો છે। બાકી આ જે જુઠ્ઠાણું ફેલાવે છે, જે ચોમાસાની અંદર દેડકાઓ ઉગી ઉઠીને જે નીકળે છે ડ્રાઉં 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 કરીને 12 મહિના સૂઈ રહે છે તો 12 મહિના સુધી ક્યાંય રહે છે? ખાલી ચૂંટણીની સિઝનમાં આવીને દેડકાઓની પેર ડ્રાઉં ડ્રાઉં કરીને જે જૂઠાણું ફેલાવે છે ખરેખર એ લાનતના કાબિલ છે। આવું કોઈ બનાવ બનેલો નથી। માત્ર ને માત્ર સાવલીની અંદર વિકાસ થયેલો છે। વિકાસ વળગીને આંખે વળગે તેવો છે। સાવલી ભીમનાથ મહાદેવની પંટાગણમાં જે આ બગીચો પબ્લિક માટે ખુલ્લો મૂક્યો છે, ત્યારબાદ સાવલી તાલુકાની અંદર ડેસર મુકામે જે સ્પોર્ટ્સ યુનિવર્સિટી પૂરા હિન્દુસ્તાનની અંદર જે બની છે, જે ખરેખર કાબિલે દાદ છે અને પ્રસન્નીય છે। એ સિવાય સાવલીની અંદર કોલેજ બની છે, જે હોમિયોપેથિક મેડિકલ કોલેજ બની છે। આ ધારાસભ્યની અથાગ પ્રયત્નના કારણે જ બન્યો છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।